પંચાયત પ્રમુખ તરીકે સોનલબેન પાનસુરિયા અને ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ પાંચાણી। મોટી કુંકાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય બેઠકમાં ચૂંટાયેલા ઉમેદવારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં કુલ 16 સભ્યોને વિધિવત પદગ્રહણ સાથે કાર્યભાર સોંપવામાં આવેલ હતો। તાલુકા જિલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં ભાજપ પક્ષના જીત મેળવનાર ઉમેદવારોને પક્ષ દ્વારા અપાયેલા આદેશ મુજબ કાર્યભાર સોંપવામાં આવેલ હતો। નવનિયુક્ત ઉમેદવારોને પુષ્પગુચ્છ સાથે હાર પહેરાવતી વાજતે ગાજતે ઢોલના ધબકારે સ્વાગત કરી મોં મીઠા કરાવવામાં આવેલ હતા। કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સોનલબેન યોગેશભાઈ પાનસુરિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ મંજીભાઈ પાંચાણી, કારોબારી ચેરમેન તરીકે પિયુષભાઈ પ્રફુલભાઈ ગણાત્રા, પક્ષ નેતા તરીકે નિરાલીબેન મયુરભાઈ મકવાણા તેમજ દંડક તરીકે શિલ્પાબેન હરેશભાઈ રાદડિયાની વરણી કરવામાં આવેલ હતી। આ પ્રસંગે કુંકાવાવ ટીડીઓ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહેલ તેમજ ભાજપ પક્ષના પૂર્વ તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ હોદ્દેદારો સહિત કાર્યકરો પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ ખાસ સભાની બેઠકની આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અધ્યક્ષીય અધિકારી તરીકે બારડ સાહેબ મામલતદાર શ્રી વડિયા અને કુલ 16 સદસ્ય પૈકી 14 સદસ્યો હાજર હતા અને 2 સદસ્ય ગેરહાજર। સાથે સાથે પ્રમુખ પદ માટે હરીફ ઉમેદવારનું સિંગલ સોનલબેન યોગેશભાઈ પાનસુરિયા અને ઉપપ્રમુખ માટે સિંગલ વિપુલભાઈ મંજીભાઈ પાંચાણીનું અત્રેને ફોર્મ મળેલ હતું, જે અનુસંધાને અન્ય કોઈ હરીફ ઉમેદવાર ન હોય પ્રમુખ તરીકે સોનલબેન યોગેશભાઈ પાનસુરિયા અને ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ મંજીભાઈ પાંચાણી નો ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે।